ન્યા અત્યારે મને ને તમને ભજન સાંભળવા મળે. તોરી કે દેશ ફરી દેશાવર ફરી મારું દીઠા લખ ચાર, પણ જેણે દીઠે મુજા નેણા ઠરે મારું જો પીઓ દુકાળ. તેદી નહોતા મળ્યા, અત્યારનો ધોખો બાપુ શું કરવું? એમાં આ વાત બાકી છે. માણસને બાપુ અત્યારે હક નથી હોય 100%ની બાબત છે. આપણે અહીંયા હોય, આપણું મન હોય, આપણું ચિત્ત હોય, બીજી ક્યાંક હોય. માં ભગવતીની કૃપા કહેવાય સાહેબ. અત્યારે એટલું માણસ દવાખાનામાં હોય, એટલું રેલવે સ્ટેશને હોય, એટલું બસ સ્ટેશને હોય. હું તમે ભાગ લઈને આવ્યા છે કે અત્યારે આપણે ભજનમાં બેઠા છીએ. આનાથી વિશે કાંઈ ન હોય. ભજનો આવા ગાયકો હોય તો મને તમને સાંભળવા મળે છે. એક વાત બાકી છે કે મને જે વસ્તુ મને ન ગમતી હોય એનો હું વિરોધ ન કરી શકું, સાંભળવું નહીં. આપણાથી વિરોધ થાય નહીં, અને અત્યારે વિરોધ કરવા જેવું છે નહીં. ગાયકો માટે તો સારું છે, 100%ની બાબત છે. 4 ભજન ગાઈ લઈએ એટલે બોલવા વાળા માટે બહુ અઘરું છે, બહુ અઘરું. વિચારી વિચારીને બોલવું પડે, નકર પછી માફીઓ માગવી પડે. અમને હવે અફસોસ થાય કે આના કરતા ભજન શીખી ગયા તો સારું હતું. સોહર કરી લે એટલે આપણું કામ પૂરું. બસ એ જે વસ્તુ છે મને ન ગમતી હોય તો હું ન સાંભળું, એનો વિરોધ ન કરી શકું. બાપુ એક ગીત નીકળ્યું છે, માવતર મળે તો માં મોગલ જેવા મળે, માં ખોડિયાલ જેવા મળે, માં આવડ જેવા મળે. માં ઈ માં છે, હું માતાજીના બાના પહેરું છું. ખોડિયાલ ખોડિયાલ છે, મોગલ મોગલ છે, આવડ આવડ છે, એની ના નથી. જ્યાં હોય ત્યાં માવતર મળે, માં મોગલ જેવા મળે, આવડ જેવા મળે. તો હું તમને એટલું પૂછું, મળ્યું એનું હું? મને તમને જન્મ દીધો એનો હું? મને તમને આ દુનિયામાં લઈ આવ્યા એનું હું? મળી એનું મૂલ નહીં, જોઈ નથી જોઈ, કરુણા કેને કઈ દેખવા છતાં દેવરા. આ ધરતી ઉપર મને તમને જન્મ દીધો છે, મને તમને આ દુનિયા દેખાડી છે, ભણાવ્યો છે, અને ઈ મોટો થઈને એમ કે તમને શું ખબર પડે, તો અફસોસ બહુ થાય. આપણે અત્યારે જોઈએ છીએ, સમાચાર સાંભળીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ. લગ્ન થાય છે, 6 મહિના માન સંસાર હાલે, અને એને સંસાર હકાવવો હોય તો બાઈ એટલું કહે કે સાંભળ્યું તો કે આપણે નોખો થઈ જાવ. એ દીકરો એમ કે તને શું વાંધો છે, તો કે ભેગું રહેવું નથી. કા શરત એટલી, આપણા આંગણામાં તારો બાપ નો જોઈ, તારી માં નો જોઈ, તારી બેન નો જોઈ, તારો ભાઈ નો જોઈ. આ કળયુગનો દીકરો સંસાર રાખવા માટે બાબુ આ પાડી દે, નોખું થઈ જવું. આપણા આંગણામાં મારો ભાઈ નહીં, મારો બાપ નહીં, મારી બેન નહીં, કોઈ નહીં. આ કળયુગના દીકરાએ આદિ સુધી કોઈ દી એમ નથી કીધું કે કાંઈ વાંધો નહીં, મારા કોઈ નહીં, પણ તારાય ન હોવા જોઈએ. મારા કોઈ અહીંયા પગ નહીં મૂકે, પણ એટલું સમજી લેજે તારાય કોઈ નહીં. હું કેમ આપણે માવાય મારી નાખ્યા સાહેબ, ન કહી હગીએ. ભક્તિ કરવી ભવ તરવો, ભગવાનથી રાખવો ભાવ. એ વાત બાકી છે. પરવીન મહારાજ બાપુ ગાતા હતા, મજા આવતી હતી. તાલ માલ ને તાહીરો, પેટી હોય, બેંજો હોય, તબલા હોય, મજીરા હોય, આમાંથી ક્યાંય છટકે તો સાઈડમાં ચોપડી હોય, એમાં અમારો લાલો ઉસ્તાદ બગાડતો હોય. એને પૂછી જાય જીવારી ઉપર, બાપુ આ તો વડીલો છો, સાધુ સમાજ છે, એને તો બધી ખ્યાલ હોય. આ જીવારી છે ને, વચમાં જે કાળું કાળું આવે ને એ સાઈ કહેવાય. મને લાલાને પૂછી જોજો, આ સાઈ નું હોય તો જીવારી સુરમાં નો આવે. એ ડબગર પાસે જવું પડે, જેટલા લેતા હોય 500 700 જે લઈએ, એ ડબગર પાસે જવું પડે ત્યારે આ સાઈ આવે.
વડીલોને ખબર હશે આ તો હવે સાઈ આવી. આગળના જમાનામાં જીવારીની સાઈ વહી ગઈ હોય, પાસેર ઘઉંનો લોટ ઉપર મૂકી દો, 1.5 કલાક તડકાને હુકાવા દો, જીવારી સાઈમાં આવી જાય, સૂરમાં આવી જાય. એક મરેલા ઢોરના ચામડા ઉપર પાસેર ઘઉંનો લોટ મૂકવાથી જો તાલમાં સૂરમાં આવી જતું હોય તો મેન તમે તો હજારો વર્ષથી ખાઈ છીએ, હજી તાલમાં નથી, હજી સૂરમાં નથી. તમે કલ્પના તો કરી શકો. મારું તમારું ભજન છે, મારા તમારા ગીતો છે. જાળવે જાળવે માળા નાખિયા પ્રભુજી લગજો લાંબા લેખ, આ મન કહો ફરી ફરી નહીં મળે. હવે નીકળી તો બહુ હારી. સાસુ વિનાનું શું સાસરું, સસરા વિનાના ન હોય હે. આ દેશની દીકરી વર્ષો પહેલા માગણી કરતી, સાસુ વિનાનું શું સાસરું, સસરા વિનાના ન હોય હે. અત્યારે જોવા ગયા હોય તરત એમ કે આગળ પાછળ કોઈ હોવું ન જોઈ લે, તો હું ઉપરથી પડ્યો હોય, આગળ પાછળ ન હોય. સાધુ શું ન કરી શકે. એક 2 મિનિટનો પ્રશ્ન કહી અરે મેઠડો ચારણ ગુરુ ભગત મહેશ ગઢવી એને સાંભળો. એક જિંદગીનો લાવો છે. એના આશીર્વાદથી આપણે એમ કહીએ કે કલ્યાણ થાય. આપણે સાંભળીને વૈયા જઈએ. એનો નાદ એનો સૂર ક્યાંથી નીકળ્યો હોય મને તમને ખબર ન હોય. એવો એક મહાત્મા ચલાડાનો દાન મહારાજ સાહેબ, ફાટલ સાધુ, કેવડો એનો ભજન હશે તમે કલ્પના તો કરો. ઘોડું લઈ નિહિરા, બેચારા એના સેવકો રાતે 10:30-11 થયા અને એમાં એક દીકરીનો રુદનનો અવાજ થયો. દાન મહારાજને એમ થયું કે રાત પડી ગઈ છે, કોઈ ભૂત હશે, કોઈ પ્રેત હશે. એના સેવકોને એટલું કીધું તમે તપાસ તો કરો છે હું. અને દાન મહારાજ એના સેવકોને મૂકે છે. દાન મહારાજ ઘોડું લઈને ઊભા છે અને હિતાવી કે 28 વર્ષની દીકરી એટલું કીધું કે હે મહાત્મા, હે સાધુ, આગા રહેજો. હે કે આગા રહેજો, ભૂત નથી, પ્રેત નથી, ચૂડેલ નથી. એ કે તો અત્યારે અડધી રાતનું ટાણું, તારી એટલી બધી ઉંમર નથી, અહીંયા જંગલમાં આવવાનું કારણ શું થાય કે હે મહાત્મા, મને ઉંદરકટનો રોગ નીકળ્યો છે. આખા ગામે એમ કીધું કાં ત્યાં તમારી દીકરીને મૂકી આવો, કાં તમે આ ગામ મૂકીને વયા જાઓ. એટલે આખો પરિવાર છે મને મૂકીને વયા ગયા. તેથી ચલાડાનો દાન મહારાજ એટલું બોલ્યો હતો કે બેટા આની દવા ન કરાવી, તો કે બાપુ એની વાત પૂછો માં. એટલા ડોક્ટરોને એટલા વૈદ્યોને બોલાવ્યા. છેલ્લે એક વૈદ્ય એટલું કીધું કે આ દીકરીનો કોઈ કૂતરું આવીને માથું ચાટે તો રોગ મટી જાય. તો કે બેટા કૂતરું નથી આવતું, તો કે બાપુ ઘીમાં ચોપડેલો રોટલો માથે મૂકું છું, પણ મારા માથાની દુર્ગંધ એટલી છે કૂતરો આવીને વયો જાય છે, કૂતરો નથી આવતો. તેથી આ દેશનો સાધુ એટલું બોલ્યો તો હે અખિલ બ્રહ્માના નાથ, તન મન અને ધનથી જે મેં ભજન કર્યું હોય, મારા પેટમાં કઈ પાપ ન હોય તો ઘડીકવાર મને કાર્યો કૂતરો કરી દે, આ દીકરીનો દુઃખ મટાડી શકું સાહેબ. એ સાક્ષી છે. એ કાર્યો કૂતરો થઈ 1, 2 ને 3 લબડકા લીધા, હોરે કરાની દીકરીની કાયા થઈ ગઈ હતી. આ સાધુ કરી શકે. સાધુ માટે અમારો કવિ લખે, મોતીડા રૂપાડા ગામૂલવાડા, મોતીડા રૂપાડા ગામૂલવાડા રે, એ જીઓનો દરિયો રે બને નહીં મોતીઓની માળા રે,
ભવ વિઘ્ન સમા પણ જાણે એને જાણવો તો હાચો સાધુ શંકરદાન ભગવાન માંગે દુનિયામાં વાતોને પણ દુઃખ ભજણો દિન રો લેતા પહેલા એવો મીઠડો ચારણ હરેશ ગઢવી એટલે ભૂરા ભગત એમને એકવાર જોરદાર તાળીઓના નાદ થયા. કલ્પેશ ઉસ્તાદ એમનું સન્માન સુનિલ બાપુ કરશે. કમલેશભાઈ મજીરા વાદક એમનું સન્માન દેવેન્દ્ર બાપુ. પછી વિશાલભાઈ બેંજો વાદક એમનું સન્માન રાહુલ બાપુ. સુનિલ ઉસ્તાદ એમનું સન્માન ભીમન બાપુને નમ્ર વિનંતી કરું સુનિલ ઉસ્તાદનું સન્માન કરે. મેરુ ગઢવી એટલે મારું સન્માન ભગવાન બાપુ એમને નમ્ર વિનંતી. ભીમ બાપુને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. સુનિલ ઉસ્તાદનું સન્માન અમારે સુનિલ બાપુ કરશે.
વિશાલ બેંજો વાદક એમનું સન્માન ભીમબાપુ કરશે. સુરેશ બાપુનું સન્માન દેવેન્દ્ર બાપુ કરશે. સુરેશ બાપુ મોઢવાડા.